અને હવે સમાચાર વાવ થરાદથી, જ્યાં ધરણીધરના બરડવી ગામની કેનાલમાં એક ગાબડું પડ્યું હોવાના સમાચાર છે। રાધા નેસડા ડિસ્ટ્રીબ્યુટરમાં કેનાલમાં ગાબડું પડી ગયું છે। કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર સિંચાઈના પાણીનો વેડફાટ થઈ ગયો છે। કેનાલ નજીક આવેલા ખેતર બેટમાં ફેરવાતા ખેડૂતોને ખાસું નુકસાન પહોંચી રહ્યું છે। વારંવાર કેનાલમાં ગાબડાની સમસ્યાથી ખેડૂતોમાં હવે આક્રોશ વધી રહ્યો છે। તો જોઈ શકો છો કેવી રીતે આ ગાબડું પડ્યું અને લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો છે। આ પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોને પણ ખાસું નુકસાન પહોંચ્યું છે। બરડવી ગામની કેનાલમાં આ ગાબડું પડ્યા પછીના દ્રશ્યો છે। વાવ થરાદ પાસે બરડવી ગામ કે જ્યાં કેનાલમાં ગાબડું પડ્યું અને બધું જ પાણી આસપાસ આવેલા ખેતરમાં ફરી વળ્યું છે। આ ઉપરાંત લાખો લીટર સિંચાઈનું પાણી વેડફાઈ ગયું છે।